અને આણંદ બાદ હવે વાત ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વલભીપુર સહિત તાલુકાઓમાં વરસાદ વરસ્યો। મેઘરાજાનું આગમન, લોકો ખુશ થયા। લાખણકા, કલ્યાણપુર, સમાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વલભીપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। મેઘરાજાનું આગમન અને લોકોમાં વાતને લઈને ખુશી જોવા મળી। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગર વિસ્તારમાં વરસાદી માહોલ, શું વધુ વિગતો? જી કિશન। તો વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ આ વાતને લઈને છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા આજથી પધરામણી કરી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સાથે અલગ અલગ તમામ વિસ્તારમાં વરસાદી માહોલના કારણે વાવણી લાયક આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશન આપણી સાથે ભાવનગરથી જોડાયા છે। કિશન, ભાવનગરમાં વરસાદી માહોલ, શું વધુ વિગતો? સતત બીજા દિવસે ભાવનગર ગ્રામ્ય પંથકોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો વલભીપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વરસાદી માહોલ છે। લાખણકા છે, ચમાડી છે, કલ્યાણપુર છે, પચ્છેગામ છે સહિતના ગામોમાં હાલ વરસાદી માહોલ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોને આ જે વરસાદ છે તે વાવણી લાયક કહેવામાં આવે છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો લોકોમાં પણ એક ગરમીને લઈને આંશિક રાહત જોવા મળી છે। જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।